ગાઈઝ કેમ છો? મજામાં? સંદેરામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? ગાઈઝ આજે જવાનું છે અમદાવાદ. અમારું વેકેશન પૂરું થઈ ગયું. છોકરા કંટાળી ગયા છે, અહીંયા નેટ નથી આવતું એટલે. સુબી ગુડ મોર્નિંગ. આર્યન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમારે હવે જમવા બનાવવાનું છે. મસ્ત સરસ મજાનો પવન છે, ગરમી ઓછી છે. સવારનો જ પવન છે, એકદમ ઠંડો ઠંડો. ડામર સાહેબ આવી ગયા અમને લેવા માટે. આજે ઓફ છે એટલે અમારા અહીંયાથી આરસીસી રોડ બન્યો છે. અડધો જ બન્યો છે, અડધો નથી બન્યો. ઉપરથી બધું એમને એમ જ છે. ગાઈઝ અમને ડામર સાહેબ લેવા માટે આવી ગયા. તૂટી પડ્યા છે. ચલો ચલો અમદાવાદ અમારે રહેવું છે ગામડે. જમવા બનાવવાનું જોર આવે છે એકલા એકલા. અમારા આ ઝાડુ સારું છે તો કેટલા બકરાવાળા આવે છે તો કાપી જ કાઢે છે. 2 વાર કાપી કાઢ્યું છે. લીમડાનું ઝાડુ સારું છે પણ ગાડી મૂકવા માટે. તો ડામર સાહેબ આવી ગયા અમને લેવા માટે. કેમ આયા? રહેવાતું નહીં? આમાં તો નહીં આવું. અમને સારું ફાવી ગયું છે અહીંયા. સાંજે નીકળવાનું છે. આમાં ગળું ગઢ ત્યાં છે તો એમના માટે કેરીનો રસ લાવ્યા છે તો આપવા માટે જઈશ. આમાં સાસુ સસરાના માટે જવાનું છે એટલે ખાલી એમના માટે લાવ્યા છે. આમાં ત્યાં એક પાકું ઘર, એના પાછળ નાળીવાળું બી ઘર છે. 2 ઘર છે ત્યાં. સામે ડુંગર દેખાય છે ને, એ ગુજરાતની રાજસ્થાનની હદ છે. ડુંગર ઉપરથી બોર્ડર છે. એ રાજસ્થાનમાં અડધું ગુજરાતમાં. એ સામે ઘર દેખાય, ડીએસપીનું ઘર છે. હમણાં આરસીસી રોડ બન્યો છે અને સીધો એમના ઘરે જાય છે ત્યાં. આજે તો એટલો બધો પવન છે ને, બહુ જ પવન છે. ભાઈ અમે અમદાવાદ જેવા તૈયાર થઈ ગયા છે બધા. સુરભી તૈયાર થઈ ગઈ છે, ગાડી પેક થઈ ગઈ છે. હવે ડામર સાહેબ તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે. કેટલા વાગ્યા? તો હવે જવાનું છે. 6 વાગી ગયા છે. ગામડેથી જવા નથી થતું પણ શું કરીએ. અમે હવે જઈએ છે. 6 વાગી ગયા. આમાં બા ત્યાં ઊભા છે. હારું તો આમાં જા. ટાટા. રાસીપુર ગામ છે. ગાય નવજીવનમાં અમે દાળ બાટી ખાવાયા. આમાં સુરભીને ભૂખ લાગી ગઈ. અહીંયા ફેમસ દાળ બાટી છે, બહુ મસ્ત મળે છે અહીંયા.
જે અમારે જમવાની બાટી આવી ગઈ છે.